અને ભાજપની વાસ્તવિકતા દેશ અને દુનિયા જાણે છે। 2 મિનિટમાં મારે એ કહેવું છે કે તમારે ને મારે સંકલ્પ કરવાનો છે। આજ સુધી ભાજપે સનાતનની વાતો કરીને દેશને ગુમરાહ કર્યો। જે લોકોએ ગાયની કતલ કરીને માથે ભગવા રાખીને જે લોકોએ ગાયની કતલ કરીને માથે ભગવા રાખીને ગાયના માંસ ઉપર દાન લીધું છે એવા લોકોને ઘર ભેગા કરવા માટે આજે તમારી સાથે આવ્યો છું, કોંગ્રેસમાં આવ્યો છું। અને એ માટે 2 હાથ અને ત્રીજું માથું જોડીને વિનંતી કરવી છે। આમ આદમી પાર્ટી તમે જ્યાંથી આવો છો, જે સોસાયટીમાંથી આવો છો, જે ગામમાંથી આવો છો, એને કહેજો કે ડરપોક ભાજપને કોંગ્રેસથી ડર લાગે છે। એટલા માટે ગુઠ્ઠા ચાકાની જેમ ભાજપને કોંગ્રેસથી ડર લાગે છે એટલે આમ આદમી પાર્ટીને હથિયાર તરીકે વાપરે છે। હું આજે પણ આમ આદમી પાર્ટીના એ કાર્યકર્તાઓને પ્રેમ કરું છું। હું આજે પણ આમ આદમી પાર્ટીના એ નેતાઓને પ્રેમ કરું છું અને મારા પ્રેમની સાથે અપીલ કરું કે મરી જવું કુરબાન, પણ ભાજપના ચમચા બનવાનું હે આપવાળા બંધ કરો। વિશેષ કઈ નથી કહેવું, કારણ કે સમયની મર્યાદા છે। મોટા ભાષણોથી કઈ નથી થતું। અધર્મના નામે ધર્મ કરવાથી કઈ નથી થતું। તમને 2 હાથ અને ત્રીજું માથું જોડીને વિનંતી કરું છું કે જાગવું પડશે, અવાજ ઉઠાવવો પડશે। એ લોકોને સમજાવવું પડશે કે સસલાને 1 લાખ વખત સિંહ કહો તો એ સિંહ ન થાય। એટલે લોકશાહીના રક્ષણ માટે, ગરીબોના રક્ષણ માટે જે લોકો ખેડૂતના આંસુ ઉપર રાજકારણ કરે છે ને, એના માટે ઘરેથી નીકળી જવું પડે। એ જ તમારો ને મારો સાચો ધર્મ છે। હા કે ના? ભવિષ્યમાં મળતા રહીશું એ લોકોની વાસ્તવિકતા। આજે મને સવારથી અત્યાર સુધી મીડિયાએ પૂછ્યું કે શા માટે તમે આમ આદમી પાર્ટી છોડીને કોંગ્રેસ જોઈન કરી રહ્યા છો, ત્યારે મેં મીડિયાને કહ્યું, તમને પણ કહું છું, ગામડે જઈને કહેજો, ઘરે જઈને કહેજો, આઝાદી એ આપણી માં છે કે હા કે ના? કોંગ્રેસ એ લોકશાહીના એક નાગરિકનું માવતર છે। આવો એ માવતરનું જતન કરીએ, એ લોકશાહીનું જતન કરીએ। અને મેં લોકોને, મીડિયાવાળા ભાઈઓને કહ્યું, તમને કહું, તમે તમારા વિસ્તારમાં કહેજો કે ભાજપ કયું હથિયાર આગળ કરે છે, તો કે આપ। એ બધું જ આભાસી છે। આભાસીના મહેલ, આભાસીનો વિકાસ, આભાસીનું સનાતન, અને એક બાજુ કોંગ્રેસ વાસ્તવિકતા લઈને ચાલે છે। આવો બધું જ સાઈડમાં કરીને વાસ્તવિકતા તરફ પ્રયાણ કરીએ, માવતર પાર્ટી તરફ પ્રયાણ કરીએ। અને પ્રથમ દિવસે મારી ચેલેન્જ આપીને હું મારી વાત પૂરી કરું છું। ભવિષ્યમાં જ્યારે તમે આપણી આઈડિયોલોજીને લઈને લોકશાહીના રક્ષણ માટે બોલાવશો, પડકાર કરશો, ત્યારે અડધી રાત્રે આવી જઈશું। પણ એ લોકોને ચેલેન્જ આપવાની બહુ ટેવ છે। એ લોકોને એવું છે કે અમને જ બોલતા આવડે। હવે માવતર પાર્ટીમાં બાપ આવ્યો છે। તમારામાં તાકાત હોય તો તમે કહો એ સમય, તમારામાં તાકાત હોય તો તમે કહો એ ટીવી, એ સ્થળ। આવો સનાતન શું છે, સાચો લોકશાહી પ્રેમ શું છે, સાચું નેતૃત્વ શું છે, એ પહેલા હું સમજાવું અને પછી તમે સમજાવો। 1 ઇંચ જો કરશન બાપુ પાછો પડે તો સમાધિ લેવા તૈયાર છે। જો કોંગ્રેસ માટે ઘરેથી નીકળીને રાષ્ટ્રને બચાવવા માટે, લોકશાહીને બચાવવા માટે તૈયાર છો? હા કે ના? જો હા, તો જે ધર્મમાં માનતા હો, જે માલિક, જે ઈશ્વર, જે
જે માતાજી જે ભગવાનમાં માનતા હો એની સાક્ષીમાં બે હાથ ઊંચા કરીને મને વચન આપો, બે હાથ ઊંચા કરીને મને વચન આપો કે હા કોંગ્રેસ લાવીશું, કોંગ્રેસ લાવીશું, કોંગ્રેસ લાવીશું, લોકશાહી બચાવીશું, લોકશાહી બચાવીશું, લોકશાહી બચાવીશું. છેલ્લે મહાદેવને યાદ કરીને મારી વાત પૂરી કરું છું, પણ યાદ રાખજો ભવિષ્યમાં મળતું રહેવું છે અને આ લોકોના દાંત ખાટા કાઢતા રહેવા છે, હા કે ના? ઓ